ગુજરાત સરકારની નોકરીઓ માટે ઘણા લોકો તૈયારી શરૂ તો કરે છે, પણ પછી થોડા સમયમાં એમ કે ક્યાંક અટવાઈ જાય છે, દિશા નથી મળતી. આજે આપણી પાસે એક માર્ગદર્શિકા છે, જે ખાસ તલાટી, ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ અને હા, જીપીએસસી જેવી પરીક્ષાઓ માટે છે. આપણે આમાંથી જે મુખ્ય વાતો છે ને, એની પર આજે વિગતવાર વાત કરીશું. હા, બિલકુલ. કારણ કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, એક પદ્ધતિસરનો અભિગમ તો જોઈએ જ. તો ચાલો, આ માર્ગદર્શિકા શું કહે છે એના મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપીએ. શરૂઆત ક્યાંથી કરવી એ જ મોટો પ્રશ્ન હોય છે ને? સાચી વાત. અને માર્ગદર્શિકા પણ એ જ કહે છે. પહેલું પગલું છે પરીક્ષાને સમજવાનું. મતલબ એનું ફોર્મેટ શું છે, કયા વિષયો છે. જેમ કે તલાટી ક્લાર્ક માટે જે પૂછાય એ જીપીએસસીથી અલગ હોય. પોલીસમાં શારીરિક કસોટીનું મહત્વ પણ એટલું જ. આ સમજવું કેમ જરૂરી છે? જરૂરી એટલા માટે કે એના આધારે જ આખી તૈયારીની સ્ટ્રેટેજી બને. અને આ સમજવા માટે પહેલું કામ શું? તો કે ઓજાસ કે જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તરત જ સિલેબસ ડાઉનલોડ કરવો. માર્ગદર્શિકા સ્પષ્ટ કહે છે, આ સિલેબસ જ આપણો નકશો છે. એના વગર તો એમ સમજો કે અંધારામાં તીર મારવા જેવું છે. નકશો મળી ગયો એટલે સિલેબસ હાથમાં. હવે વાત આવે સાધનોની, એટલે કે પુસ્તકો, મટીરિયલ. માર્ગદર્શિકામાં જીસીઈઆરટી એનસીઈઆરટી એટલે કે ધોરણ 6 થી 12ના પાઠ્યપુસ્તકોની વાત પર ભાર મુકાયો છે. એનું શું કારણ? હા, કારણ કે જે પાયાના પ્રશ્નો છે ને, ખાસ કરીને સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન, એ ઘણીવાર આ પાઠ્યપુસ્તકોમાંથી સીધા જ પૂછાય છે. એટલે પાયો મજબૂત કરવો બહુ જરૂરી છે. ખાલી રેફરન્સ બુક પર આધાર ના રાખવો. સાથે ગુજરાતી વ્યાકરણ માટે અક્ષર પ્રકાશન કે વર્લ્ડ ઇનબોક્સ, ગણિત રીઝનિંગ માટે અરિહંત કે આઈસીઈ રાજકોટ, અને હા, કરંટ અફેર્સ. એના માટે ગુજરાત સમાચાર, સંદેશ જેવા છાપા અને યુવા ઉપનિષદ કે આઈસીઈના માસિક મેગેઝિન જોવાનું સૂચન છે. બરાબર. પુસ્તકો ભેગા થઈ ગયા, પણ રોજ કેટલું વાંચવું, કેવી રીતે? કોઈ કે 8 કલાક, કોઈ કે 10 કલાક. માર્ગદર્શિકા શું કહે છે આ વિશે? માર્ગદર્શિકા બહુ પ્રેક્ટિકલ વાત કરે છે. એમ કહે છે કે રોજ 3-4 કલાક, પણ જો એકદમ ધ્યાનથી, ફોકસ સાથે વાંચો ને તો પૂરતું છે. પણ નિયમિતતા જોઈએ. અને સમયનું આયોજન બહુ જ જરૂરી. કયો વિષય ક્યારે, રિવિઝન ક્યારે, અને ખાસ હાથથી નોટ્સ બનાવવી. માર્ગદર્શિકા કહે છે કે પોતાની બનાવેલી નોટ્સ છે ને, એ છેલ્લા સમયના રિવિઝન માટે તો અમૃત જેવી છે. ઝડપથી યાદ રહે. બરાબર. અને તૈયારી બરાબર ચાલી રહી છે કે નહીં એ કેમ ખબર પડે? એટલે કે પ્રેક્ટિસ, જૂના પેપર્સ ને મોક ટેસ્ટનું શું મહત્વ છે? અરે, એ તો ખૂબ જ અગત્યનું. માર્ગદર્શિકા કહે છે પાછલા 5 વર્ષના પેપર તો સોલ્વ કરવા જ. એનાથી પેટર્ન સમજાય, કયા ટોપિકમાંથી વધારે પૂછાય છે એ ખબર પડે, પ્રશ્નોની સ્ટાઇલ પકડાય, અને નિયમિત મોક ટેસ્ટ આપવી જ રહી. એનાથી ટાઈમ મેનેજમેન્ટ શીખવા મળે, પરીક્ષાનો ડર ઓછો થાય. ટેક્સ્ટ બુક, આઈસીઈ રાજકોટ, ગુજરાતી ક્વિઝ એપ જેવી એપ્સનો ઉપયોગ કરવાનું પણ સૂચન છે. અહીં એક વાત પૂછવી છે, ખાસ કરીને પોલીસ કે ફોરેસ્ટ જેવી ભરતી માટે શારીરિક કસોટીની તૈયારીનું શું? એ લેખિત પછી કરવી? ના ના, બિલકુલ નહીં. માર્ગદર્શિકા સ્પષ્ટ કહે છે કે શારીરિક કસોટીને જરાય હળવાશથી ના લેવાય. એની તૈયારી લેખિત પરીક્ષાની સાથે શરૂ કરી દેવી પડે. રોજ દોડવું, કસરત કરવી, સ્ટેમિના અને ટાઈમિંગ પર સતત કામ કરવું પડે. આ છેલ્લી ઘડીએ ના થાય. સાચી વાત. આ બધું જાળવી રાખવા માટે જે સૌથી મોટી ચેલેન્જ છે એ છે કન્સિસ્ટન્સી, સાતત્ય. રોજ કરવો, વિક્ષેપોથી બચવો. આના માટે કોઈ ટીપ છે માર્ગદર્શિકામાં? જુઓ, સાતત્ય માટે તો મક્કમ મનોબળ જ મુખ્ય છે. એવું માર્ગદર્શિકા પણ કહે છે. પણ હા, એ સૂચવે છે કે અભ્યાસનો સમય નક્કી કરી, એ વખતે મોબાઈલ, સોશિયલ મીડિયાથી સભાનપણે દૂર રહેવું, રોજ થોડું પણ નિયમિત કરવું, એ લાંબા ગાળે બહુ ફરક પાડે છે. અને છેલ્લો પણ એટલો જ મહત્વનો મુદ્દો, સાચી માહિતી ક્યાંથી મેળવવી? આજકાલ વોટ્સએપ પર તો કેટલુંય ફરતું હોય છે. હા, અને આ બાબતે માર્ગદર્શિકા એકદમ સ્પષ્ટ અને કડક છે. કોઈ પણ સરકારી ભરતીની જાહેરાત હોય, તારીખ હોય, પરિણામ હોય, કંઈ પણ અપડેટ હોય, એના માટે માત્ર ને માત્ર ojas.gujarat.gov.in અને gpsc.gujarat.gov.in જેવી સત્તાવાર વેબસાઇટ્સ જોવી, બીજે ક્યાંય નહીં. અફવાઓથી, ખોટા સમાચારોથી બચવું ખૂબ જ જરૂરી છે. એનાથી તૈયારી અને મનોબળ બંને બગડે છે. સરસ. તો ટૂંકમાં કહીએ તો આ માર્ગદર્શિકાના મુખ્ય મુદ્દા થયા: પરીક્ષાને સમજો, સિલેબસ લો, સાચું મટીરિયલ વાપરો, ખાસ કરીને જીસીઆરટી એનસીઈઆરટી, રોજનું ટાઈમટેબલ બનાવો, નોટ્સ લો,
હા, અને જૂના પેપર્સ, મોક ટેસ્ટ, શારીરિક તૈયારી જો લાગુ પડતું હોય તો સાતત્ય રાખો. અને છેલ્લે ફક્ત સત્તાવાર માહિતી પર જ ભરોસો રાખો. બરાબર. આ બધી વ્યૂહરચનાઓ ખૂબ જ મહત્વની છે. પણ અંતે એક વિચારવા જેવો પ્રશ્ન એ પણ છે કે દરેકની શીખવાની રીત અલગ હોય, તાકાત અને નબળાઈઓ પણ અલગ હોય. તો આ માર્ગદર્શિકા એક સરસ ફ્રેમવર્ક આપે છે. પણ શું દરેક ઉમેદવાર એને પોતાની જરૂરિયાત મુજબ થોડી બદલી શકે? પોતાની આગવી રણનીતિ બનાવવી કેટલી જરૂરી છે? આના પર વિચારવું જોઈએ.